નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજર આજના સમાચાર પર થરાદથી। થરાદના બોરલ ગામમાં આવેલ મહેતા એન્ડ એસડી ઝવેરી હાઈસ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ। મહેતા એન્ડ એસડી ઝવેરી હાઈસ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં બહેનો દ્વારા ભાઈઓને તિલક લગાવી મોં મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી, જેમાં શાળાના આચાર્ય શ્રી વણાજી રાજપૂત, પ્રમોદભાઈ ત્રિવેદી, રણછોડભાઈ મણવર દ્વારા બાળકોને રક્ષાબંધનનું મહત્વ અને તેની સાથે સંકળાયેલા પૌરાણિક કથાઓ કહેવામાં આવી। શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ રક્ષાબંધનનો તહેવાર। આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, તેમને મીઠાઈ ખવડાવે છે। બહેનોને ધન સંપત્તિની અપેક્ષા હોતી નથી, પરંતુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ બહેનોની રક્ષા કરે, તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવીને રાખે। આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે। બજારોમાં રંગબેરંગી રાખડીઓ શણગારેલી જોવા મળે છે। રક્ષાબંધનના પાછળની કહાની જે છે એ પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું। તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાય ભાઈ શિશુપાલ પણ હતા। આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું। જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા। ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું, પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું, ત્યારે તેની તર્જની આંગળીઓમાં અંડો ઘા થયો। દ્રૌપદીને આપ્યું વચન। દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો। આ ધાગો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હર હંમેશ તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે। લક્ષ્મી રાજા બલિની વાર્તા પણ પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો। આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માંગી હતી। આ માટે રાજા બલિ સંમત થયા। જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી, ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે। રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા। ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું। આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા। ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું। અસુરરાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું। આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા। આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી। માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા। આમ ગામમાંથી પધારેલ મહેમાનોએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ અને તેની પૌરાણિક કથાઓ કહી હતી। રિપોર્ટર દિનસા વ્યાસ, એસડી ન્યૂઝ ગુજરાતી, થરાદ।